ખીલ આજના યુવાઓમાં, અને યુવા એટલે હું તો કહીશ કે 40 વર્ષની ઉંમર સુધી ઘણા બધા લોકોને, લેડીઝ, જેન્ટ્સ બધાને ખીલ ખૂબ હેરાન કરે છે. પણ એ ખીલની જે મૂળ બીમારી છે એ ચામડીની સેન્સિટિવિટી છે બોડીના હોર્મોન્સ પ્રત્યે. તો તમારા હોર્મોન્સ જ્યારે પણ ડિસ્ટર્બ થશે તો તમને ખીલ વધી શકે. હવે હોર્મોન્સ ડિસ્ટર્બ કેમ થાય એ જાણવું જરૂરી છે, કારણ કે જેવી રીતે આપણે કોઈ પણ બીમારીની મૂળમાંથી સારવાર કરવા ઈચ્છીએ છીએ એ રીતે ખીલની પણ મૂળમાંથી સારવાર કરવી હોય તો તમારા શરીરમાં એ ખીલ કેમ થઈ રહ્યા છે એનું મૂળ કારણ શોધવું જરૂરી છે. એટલા માટે હંમેશા સ્કિન સ્પેશિયલિસ્ટને મળો અને તમારી લાઈફસ્ટાઈલ વિશે પણ એનું એનાલિસિસ કરો. જેમ કે સૌથી સિમ્પલ વસ્તુ, આજના લાઈફમાં હોટલનું ખાવાનું, બહારનું ખાવાનું અઠવાડિયામાં 2 થી 3 વાર લોકોનું થતું હોય છે. નાની નાની વસ્તુ જેમ કે ખમણ, ઢોકળા, ઇડલી, ઢોસા, પાણીપુરી, પાઉંભાજી, ચાઇનીઝ, જે વસ્તુને આપણે નોર્મલ ગણીએ છીએ, આજે એ બધી જ વસ્તુ બજારમાં જે મળે છે એમાં અમુક એવા પદાર્થો, કલર, અજીનોમોટો, આવી નાની નાની કન્ટેન્ટ નાખવામાં આવે છે જેથી એ તમને સ્વાદિષ્ટ લાગે, પણ એ તમારા શરીરના હોર્મોન્સને ડિસ્ટર્બ કરવામાં વધારો આપે છે. સિમ્પલ, તમે પાણી પીઓ છો તો જો એ પ્લાસ્ટિકની બોટલથી પીઓ છો તો પ્લાસ્ટિકની બોટલમાં પણ PEP નામનું તત્વ આવે છે. એમાંથી બિસ્ફિનોલ એ રિલીઝ થાય અને એ તમારા બોડીમાં ઇસ્ટ્રોજન જેવા હોર્મોન્સનું સંદર્ભમાં કામ કરે છે કે જે તમારી ખીલની સેન્સિટિવ વધારી શકે છે. નાનામાં નાની વસ્તુ જેમ કે આજની લાઈફસ્ટાઈલમાં 12 વાગે 1 વાગે ઊંઘવું નોર્મલ થઈ ગયું છે, તો એ તમારા સ્લીપ સાયકલને ડિસ્ટર્બ કરે છે અને સૌથી વ્યવસ્થિત ઊંઘવાનો ટાઈમ છે 9 થી 10 વાગ્યાની વચ્ચે. 9 વાગે તો ઓબ્વિયસલી આજની લાઈફસ્ટાઈલમાં ઊંઘવું શક્ય નથી, પણ જો તમે 10, 10:30 સુધી પણ સૂઈ શકો છો તો તમારા બોડીની આખી રિધમ, તમારા બોડીનું HPA એક્સિસ, આ બધું વ્યવસ્થિત રહેશે. HPA એક્સિસ તમારા બધા જ હોર્મોન્સને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ છે. તો એનાથી તમારા ખીલમાં પણ ઘણી રાહત થશે. સાથે સાથે ડાયટમાં ધ્યાન આપો. એ આપણે આજના લાઈફસ્ટાઈલમાં જે શેકેલું, તળેલું વધારે ખાઈએ છીએ એના બદલે તમે જો સાઉથ ઇસ્ટ એશિયન એટલે કે વિયેતનામ, કંબોડિયા, ચાઇના, સિંગાપોર, આ બધા કન્ટ્રીના લોકોનું ડાયટ જોશો તો એમાં કાચી શાકભાજી અને બાફેલું ફૂડ વધારે હોય છે અને એના લીધે એમની પણ સ્કિન ખૂબ સરસ હોય છે. ખીલનું પ્રમાણ એમાં ખૂબ ઓછું હોય છે. તો આપણા લાઈફસ્ટાઈલમાં આજે તમે સૌથી સિમ્પલ વસ્તુ ઓઇલ જે આપણે વાપરીએ છીએ, આજે ઓઇલમાં પણ પામોલિવ ઓઇલનો ઉપયોગ ખૂબ બધા વેફર્સ, બિસ્કિટ્સ, પેકેટ્સ, ફૂડમાં થાય છે અને એ કશે ને કશે આપણને આ રીતે નુકસાન કરે છે. તો આપણે ધ્યાન રાખવું પડે કે આપણું ફૂડ, આપણી લાઈફસ્ટાઈલ, આપણું પાણી, આપણી સ્લીપ કેવી છે કે જેથી તમારા ખીલ આપોઆપ ઓછા થાય. અને હંમેશા એક વસ્તુ ધ્યાન રાખો કે તમારું શરીર 70% પાણીનું બનેલું છે. તો તમારા શરીરમાં જેટલું પાણીનું સર્ક્યુલેશન વધારે થશે એટલા તમારા બોડીમાંથી ટોક્સિન્સ સાફ થશે. તો એના માટે હંમેશા 3 થી 4 લીટર પાણી પીવાનું રાખો. સવારે વહેલા ઉઠો તો એટલીસ્ટ 2 થી 3 ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું રાખો, અથવા હુંફાળા ગરમ પાણીનું લીંબુ શરબત બનાવી શકો છો જો નોર્મલ પાણી પીવામાં ઘણા લોકોને તકલીફ થતી હોય એ માટે. તો એ તમારું પેટ સાફ કરશે અને એ પેટના બેક્ટેરિયા પણ એવા ઘણા ટોક્સિન્સ શોષવામાં મદદ કરે છે જે ખીલ વધારી શકે. તો તમારી ડાયટ પર, લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપો અને તમારી ખીલની સારવાર વ્યવસ્થિત રીતે કરવામાં અમારી પણ મદદ કરો. થેન્ક યુ.